હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે। ગત વર્ષની સરખામણીએ હીટ સ્ટ્રોકના કેસમાં 48% વધારો થયો છે। દૈનિક 17 કેસની જગ્યાએ ગઈકાલે અમદાવાદમાં 50 કેસ નોંધાયા। હીટ સ્ટ્રોકના કારણે 108 ઇમરજન્સી કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં હીટ સ્ટ્રોકના કેસમાં 38% વધારો થયો છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને આ પ્રકોપ વચ્ચે પણ અમદાવાદમાં ગઈકાલે રાજ્યનું સૌથી વધારે તાપમાન નોંધાયું છે, એટલે કે અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી। આ સાથે જ આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પણ હવે તેની સાથે સાથે જે દર્દીઓ છે, હીટ સ્ટ્રોકના જે કેસો છે એમાં પણ વધારો થઈ રહ્યો છે। આપણી સાથે 108 ઇમરજન્સીના જે ચીફ ઓપરેટિંગ ઓફિસર છે એવો ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। સર, આપ જણાવો કે ગરમીના કારણે કેટલા કેસમાં વધારો થઈ રહ્યો છે? આમ તો ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે મર્ક્યુરી લેવલ અપ જઈ રહ્યું છે તે પ્રમાણે હીટ રિલેટેડ ઇમરજન્સીસ છે, એટલે કે રાજ્યમાં હાલ જોઈએ તો 108ની 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે અને રોજની સરેરાશ 4000ની આસપાસ ટોટલ નંબર ઓફ ઇમરજન્સીઝ 108 સેવા દ્વારા હેન્ડલ કરવામાં આવે છે। પરંતુ આ પૈકી જો હીટ રિલેટેડ છે, જેની અંદર વોમિટિંગ, ડાયેરિયા, અનકોન્શિયસનેસ, નોન રિસ્પોન્સિવનેસ, હાઈ ફીવરના કેસીસ, આ પ્રકારની જે ઇમરજન્સીસ છે એના ઉપર ગુજરાત સરકાર અને ભારત સરકારની પણ સૂચનાઓ અનુસાર ક્લોઝ ટેબ રાખવામાં આવી રહ્યો છે। જેના અનુસાર જો આ 1થી 20 મેની વાત કરવામાં આવે તો 2023 ગત વર્ષ અને 2024ની સરખામણી કરવામાં આવે તો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો લગભગ 1450 જેટલી ઇમરજન્સીઝ આ 20 દિવસમાં હીટ રિલેટેડ હતી, જે વધીને લગભગ 1900 જેટલી થયેલી છે, એટલે કે લગભગ 31%નો વધારો આ 20 દિવસ ગત વર્ષ અને આ વર્ષની સરખામણીમાં થયેલો છે। અને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 265 જેટલી રહેનારી ઇમરજન્સીઝ લગભગ 400ને પહોંચી ગઈ છે, એટલે કે લગભગ 48% જેટલો વધારો આ 5 પ્રકાર જે મેજર વાત કરવામાં આવી કે હાઈ ફીવર, ફેઇન્ટિંગના કેસીસ, ફોલ ડાઉનના કેસીસ, અનકોન્શિયસનેસ વગેરેમાં આપણને વધારો જોવા મળેલો છે। સર, અમદાવાદની વાત કરીએ તો ઘણા સમયથી, એટલે કે 4 કે 5 દિવસ એવા થયા કે જેથી હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે સમય રહ્યો એમાં પર્ટિક્યુલર કેસમાં કોઈ વધારો થયો છે? યસ, પર્ટિક્યુલરલી જો 20 તારીખ પછીની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં જે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એવરી ડે એવરેજ જે 17 હતી, જે લગભગ 2 થી 3 ગણી એમાં સંખ્યા વધી ગયેલી છે, એટલે કે 48થી 50 જેટલા કેસીસ પર ડે અમને હીટ સ્ટ્રોક અને એક્સ્ટ્રીમ હીટ રિલેટેડ ઇમરજન્સીઝના નોંધાયેલા છે। ગઈકાલે રેડ એલર્ટ હતો અમદાવાદ શહેરમાં, ત્યારે શું પરિસ્થિતિ રહી? કેટલા કેસ નોંધાયા? ગઈકાલની જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો એમાં હીટ રિલેટેડ ઇમરજન્સીસ જે છે એમાં 22 તારીખના અમારી પાસે ટોટલ 49 કેસીસ જે નોંધાયેલા છે અમદાવાદ શહેરના, અને જો સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો 188 જેટલા કેસીસ છે, જેની અંદર હીટ પર્ટિક્યુલરલી ગરમીનો પારો વધવાના કારણે નાદુરસ્તી અથવા તો એની તબિયત જોખમાય અને 108 નંબરને ડાયલ કરવાની જરૂર પડી હોય એવા કિસ્સાઓ। બરાબર। હીટ સ્ટ્રોકની જ્યારે સ્થિતિ આવે ત્યારે 108ની જે એમ્બ્યુલન્સ હોય તે એ સમયે પહોંચીને દર્દીને કેવા પ્રકારની સારવાર આપે, એમને ક્યાં સુધી હોસ્પિટલમાં જે પહોંચાડવાની જે પ્રાયોરિટી છે, આખી કામગીરી કઈ રીતની હોય છે? 108 નંબરની જો વાત કરવામાં આવે સેવામાં તો અમારી દરેક એમ્બ્યુલન્સમાં ALS એટલે કે એડવાન્સ લાઈફ સપોર્ટ અથવા તો બેઝિક લાઈફ સપોર્ટ બંને પ્રકારની એમ્બ્યુલન્સમાં ટ્રેન્ડ પેરામેડિક્સ હોય છે। દરેક એમ્બ્યુલન્સમાં એર કન્ડિશનરની સુવિધાઓ હોય છે, એટલે કે દર્દીને સીધા જ એમ્બ્યુલન્સમાં લઈને પોતે ઠંડકનો એક્સપોઝર આપી શકાય। આ ઉપરાંત અમારી એમ્બ્યુલન્સની અંદર IV સિરિંજ વગેરે અને RLNSની વ્યવસ્થા છે, ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા છે, અને આ ઉપરાંત ORS વગેરે પણ દરેક એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી કોઈપણ જાનનું જોખમ ન થાય અને એને નજીકની હોસ્પિટલ સુધી સારવાર આપતા પહોંચાડી શકાય। વધુમાં હોસ્પિટલ સાથે પણ યોગ્ય સંકલન કરવામાં આવેલું છે કે જેના કારણે કન્ટિન્યુઅમ ઓફ કેર એટલે કે સારવારનું સાતત્ય જળવાઈ રહે, એટલે કે પ્રી હોસ્પિટલ કેરથી લઈને ડેફિનેટિવ કેર સુધી, અને હોસ્પિટલ પહોંચ્યા પહેલાં પણ હોસ્પિટલને સૂચિત કરવાની એક વ્યવસ્થા છે, જેના કારણે પેશન્ટની પરિસ્થિતિ, એના બોડી ટેમ્પરેચર કેટલા છે, વાઇટલ્સ અન્ય એટલે કે હાર્ટ રેટ્સ વગેરે કેટલા છે એ પણ
અગાઉથી જ ડૉક્ટરને સૂચિત કરી શકાય, જેથી ઝડપથી અને યોગ્ય દિશામાં એને સારવાર આપી શકાય. બિલકુલ, તો સરકારે તો આખું પ્લાન તૈયાર કર્યું છે, પરંતુ આની સાથે સાથે ક્યાંક નાગરિકોએ પણ જે અવેરનેસ છે, જે જાગૃત થવાની જરૂર છે. જે પ્રમાણે એલર્ટ જાહેર કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા, આજે પણ રેડ એલર્ટ છે, એટલે તાકીદે જ્યાં સુધી જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળવું જોઈએ. પ્રશાસન તેમની કામગીરી કરી રહ્યું છે, પરંતુ નાગરિકોએ પણ પોતાના આરોગ્યને લઈને એટલી જ અવેરનેસ રાખવાની જરૂર છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.